પ્રેમ જ્યારે પાગલપનમાં પરિવર્તે છે ત્યારે એનો અંજામ છેક મોત સુધી પણ પહોંચી જાય છે। આવું જ કંઈક બન્યું મહેસાણાના કડીના આદુંદ્રાના 20 વર્ષીય સની નામના યુવક સાથે, જેને પ્રેમ કર્યો પ્રિયા નામની એક યુવતી સાથે, પરંતુ આ પ્રેમ એને મોતમાં પરિણમી ગયો। સમગ્ર ઘટના જે છે તેની વિગતો આપણે જણાવી દઈએ। કડીના આદુંદ્રા ગામના 20 વર્ષના સનીનો પ્રિયા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો। તેના સંબંધીની સાડી પ્રિયા સાથે પ્રેમ થતા તેના પતિને પણ જાણ થઈ હતી। એના પતિએ યુવતીના ભાઈ અને ભત્રીજાને પણ જાણ કરી હતી અને ત્રણે મળી અને એક કારસો રચી કાઢ્યો સનીના મોતનો। સમગ્ર ઘટનામાં પ્રિયાના પતિએ એક એવી યોજના બનાવી કે પ્રિયાના હાથ પગ બાંધી અને પરાણે વિડીયો કોલ કરાવી સનીને કડીના થોળ નજીક બોલાવ્યો તેને મળવા માટે। સની હાંફળો ફાફડો થઈ ગયો કે તેની પ્રિયા, તેની પ્રેમિકા મુસીબતમાં છે। એના હાથ પગ બાંધેલા વિડીયોમાં જોયા અને હાંફળા ફાફડા થયેલા સનીએ રિક્ષા લઈને સીધો પહોંચી ગયો કડીના થોળ પાસે, પરંતુ એને નહોતી ખબર કે ત્યાં તેનું મોત પોકારી રહ્યું છે। પ્રિયાના પતિ, ભાઈ અને ભત્રીજાએ આગોતરું જે આયોજન કર્યું હતું તે મુજબ ત્યાં આગળ સનીને ધોકા અને લાથો વડે માર મારી એનું અપહરણ કરી અમદાવાદ લઈ જવાયો। અમદાવાદ નજીક તેને ગોંધી રખાયો, ખૂબ માર મરાયો, ત્યારે તેનું મોત થઈ જાય છે। અને આ સમગ્ર જે મોત છે એની લાશને છુપાવવાનો એક કાચો પણ રચી દેવાયો। આયોજનબદ્ધ તેને એક કેનાલમાં નાખી દેવામાં આવી, પરંતુ થોડાક જ દિવસોમાં આ કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવે છે અને આખો જે ઘટનાક્રમ છે એ સામે આવી જાય છે અને સમગ્ર મામલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદના આધારે સમગ્ર આ જે પ્રેમ પ્રકરણ છે, પ્રેમ જે મોતમાં પરિણમ્યું અને જે મોતનો કારસો રચવામાં આવ્યો, તે ત્રણેય શખ્સો વિરુદ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે અને આ આરોપીઓ પણ હવે ગણતરીના કલાકોમાં પકડાઈ જાય તો નવાઈ નહીં, કારણ કે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કડી પોલીસ તેની પકડવાની ફિરાકમાં છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક।